તો આ મહિનામાં વ્રત કરવાથી 1 મહિનામાં આપણે 5 વર્ષ જેટલું પુણ્ય મળે છે અને આ જ મહિનામાં વ્રત આપણે પૂર્ણ કરવાથી બહુ સારું એવું ફળ મળે છે મિત્રો. તો બિના રહેજો અમારા વ્લોગમાં. આપણે બધી જે વિધિ થાય અને ઉજવણીની વિધિ પણ તમને અમે કન્ટિન્યુ વિડીયોમાં બતાવીશું મિત્રો. તો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આ અપર મહિનાનું મહત્ત્વ એવું છે કે આપણે અપર મહિનામાં ધર્મરાજાનું વ્રત લઈને તો 1 જ મહિનો આપણે વ્રત કરવું પડે. અને આડા દિવસે એટલે કે આપણે બીજો કોઈ મહિનો હોય, અપર મહિનો ન હોય અને વ્રત લઈએ તો 5 વર્ષ કે 6 વર્ષ આપણે વ્રત કરવું પડે. ત્યારે આપણે ઉજવણું કરવાનું હોય છે. તો આ 1 જ મહિનો એવો આવતો હોય છે 3 વર્ષે, એટલે કે 3 વર્ષે એક અપર મહિનો આવે વધારે. એટલે એ મહિનાની અંદર આપણે ધર્મરાજાનું વ્રત કરીએ અને ઉજવણું આપણે અમાસને દિવસે કરી નાખીએ તો 6 વર્ષની અંદર આપણે જેટલું 6 વર્ષે દર વર્ષે આપણે રહેવું પડે ને એ આપણે રહેવું ન પડે. અને 1 જ મહિનાની અંદર 6 વર્ષનું જેટલું પુણ્ય દાન મળે ને એટલું દાન પુણ્ય આપણને 1 મહિનાની અંદર મળતું હોય છે. તો આ અમારે દીકરી એટલે કે વનિતા, મારા મમ્મી અને નંદની, અમારે 3 અમારા ઘરની અંદર વ્રત રહેલા હતા. તો આજે અમારે ઉજવણું રાખેલું છે ધર્મરાજાનું. તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં. ધર્મરાજાનું ઉજવણું અને સીધું શું શું જોઈએ એ પણ હું તમને બતાવીશ. તો આપણે ધર્મરાજાનું વ્રત છે તો બધું સીધું તમારા બેને તૈયાર કર્યું છે. અને સીધાના નામ તો મને નથી આવડતા, પણ તમારા બેને તૈયાર કર્યું છે. એ સીધાનું નામ તમને આપે છે, શું શું વસ્તુ લીધું છે. તો આપણે તમારા બેનને પૂછી જોઈએ કે તે આમાં સીધું ભરવા માટે શું વસ્તુ લીધું છે. બોલ હાલ. જો સામુરસ સીધું ભરવામાં લેવાનું. સામુરસ જીરું લેવાનું સીધું ભરવામાં. 1 વાટકી જીરું, 1 વાટકી જીરું, 1 વાટકી નિમક લેવાનું મીઠું, પછી 1 વાટકીમાં રાઈ લેવાની, પછી 1 વાટકીમાં મગ લેવાના, 1 વાટકીમાં અડદની દાળ લેવાની, પછી 1 વાટકામાં મગની દાળ લેવાની, ચોખા લેવાના, તુરની દાળ લેવાની 1 વાટકામાં, પછી મરચું લેવાનું, પછી તેલ લેવાનું, પછી ઘઉંનો લોટ લેવાનો અને બાજરાનો લોટ લેવાનો. આટલું સીધું કરવામાં લેવાનું. અને પછી આ ધાણા જીરું લેવાનું અને હળદર લેવાનું. તો આપણે રેડીમેડ ધાણા જીરું હળદર એવું રેડીમેડ લાવ્યા છે આપણી પણ. સીધું ભરવું પડે ભરવી તો. અને આ બધું આપણે લીધું છે એ આપણે બ્રાહ્મણ આવે આપણા ઘરે તેમને દાનમાં આપવાનું છે. બાકી તો કપડાં હોય, છત્રી હોય, ફાનસ હોય એ બધું એ લોકો લાવે અને આપણે જે પૈસા એમને વિધિના થતા હોય એ પૈસા આપણે એમને આપી દેવાના. તો હજુ બ્રાહ્મણ આવશે અમારા ઘરે તો આપણે વિધિ હજી બાકી છે, પણ આપણે જે ઘરે સીધું ભરવાનું હોય છે એ સીધું તમારા બેને ભરી લીધું છે મિત્રો. તો બિના રહેજો અમારા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. બિના રહેજો અમારા વિડીયોમાં. છો બધા મજામાં થઈશો. તો આજે આપણે ધર્મરાજાનું ઉજવણું કરવાનું છે. તો તમારા બેન જો સીધું બધું તૈયાર કરી લીધું છે. એમાં તેલ છે, પછી મીઠું છે, હળદર છે, ચણાની દાળ છે, મગની દાળ છે, ચોખા છે, ધાણા જીરું, પછી બીજું સામુરસ છે, તેલ. તો આવું બધું તૈયાર કરી લીધું છે મિત્રો. તો તમને ખબર ન હોય તો આ વસ્તુ બધી જોઈ લેજો. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય ધર્મરાજા. છો બધા મજામાં થઈશો. તો આજે આપણે ધર્મરાજાનું ઉજવણું કરવાનું છે. તો તમારા બેન જો સીધું બધું તૈયાર કરી લીધું છે. એમાં તેલ છે, પછી મીઠું છે, હળદર છે, ચણાની દાળ છે, મગની દાળ છે, ચોખા છે, ધાણા જીરું, પછી બીજું સામુરસ છે, તેલ. તો આવું બધું તૈયાર કરી લીધું છે મિત્રો. તો તમને ખબર ન હોય તો આ વસ્તુ બધી જોઈ લેજો. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય ધર્મરાજા.